આજે વનાળા ગામના ટીમારી માથે એમાંય મારી ભગવતી માં વિહોતનો જ્યારે માંડવો છે સાહેબ, પણ વિહોત કેવી દેવ કે ધાર્યું હવ આપે પણ અણધાર્યું આપે એવી મારી વિહોત બેઠી છે સાહેબ. કોઈ માતાજીની મૂર્તિને કદાચ મિસ્ત્રી ઘડે, કોઈ સોમપુરા સલાટ ઘડે પથ્થરની મૂર્તિ, પણ સાહેબ આ વનાળા ગામના ટીમે બેઠેલી મારી ભગવતી વિહોત તો ધરતીમાંથી આપે પ્રગટ થયા હતા સાહેબ. હા, ઈ મારી ભગવતી બેઠી છે સાહેબ, આપોઆપ પ્રગટ થયેલી. પણ કેવી નિર્ધનિયાને ધન આપે, રગત પીઠિયાને કોઢ મટાડે, અને વાંજિયાને 90 વર્ષના વાળા વાઈ જાય જેને દીકરો આપે એવી મારી વિહોત બેઠી છે. અને આજની તારીખમાં સાહેબ માં ભગવતી વિહોતનો એક આપણે પ્રસંગ કેવો છે કે માં ક્યાં બેઠી છે. આજનું જે જસદણ ને જસદણ થી આગળ આટકોટ, અને આટકોટ થી જે રાજકોટ નો રોડ રહ્યો, વચ્ચે વડાળી ગામનું પાટિયું આવે, વડાળીની માલિપા વડાળીના ડુંગરા માથે મારી વિહોત બેઠી છે. પણ કેવી કે એક દી દુનિયાની માલિપા સાહેબ કોઈના ઘરે માણસ મરી ગયો ને તો રોઈ ન હકાય. ઈ વડાળી ગામ, વડાળી ગામની માલિપા કદાચ 20 વર્ષનો કંધોતર કદાચ આ લોક છોડી પરલોકની માલિપા વિયોગ્ય હોય તો વડાળી ગામની માલિપા કોઈ માણસનું હનાન ન કટાય, કોઈની પાછળ રોઈ ન હકાય. ઈ વડાળી ગામ છે. પણ શું કામ કે એક દી કામરૂ દેશની માલિપાથી ગાંગલી ઘાસણ, કામરૂ દેશની માલિપાથી પોતે વિદ્યા, ચાંચુડી ઝાપડી, નુરિયો, મહાણી, ભૂતિયો, વડ, ગંધર્પ, મસાણ આ બધાયની સાધના કરી અને વિદ્યાનો કોથળો પોતાના ખંભે નાખી અને પોતાના વસ્ત્રની માલિપા એક નાની એવી લુગડાની પોટકી બાંધેલી, એની માલિપા અડદના દાણા સાહેબ. અને ઈ અડદના દાણા ત્રણેકામ હાથની માલિપા પકડી ફૂંક મારી અને અડદના દાણા નામ કરીને આમ કામરૂ દેશની માલિપા, ગંધર્પ મસાણની માલિપાથી આમ આકાશમાં ઘા કર્યો. દાણા આકાશમાં ચડ્યા પોતાની વિદ્યાના પાવરથી. એની પાછળ જમણો હાથ આમ કર્યો એટલે ગાંગલી ઘાસણ કામરૂ દેશની માલિપા એ ગંધર્પા મસાણની માલિપાથી દાણાને જેમ આકાશમાં ચડે પાછળ ગાંગલી ઘાસણ પણ ઉડતા દાણાને પકડી એક દાણો, બે અને ત્રણ દાણા પોતાની દાઢની માલિપા ચાવી અને પછી આમ હાથ કર્યો અને આકાશ માર્ગે નીકળી સાહેબ. ક્યાં જાય? કરતી આખી ગેલુડી ગુજરાતને વિંધી અને પંસાળ ધરતીનું જેને નાકું કહેવાય આજનું જે વડાળી ડુંગર માથે મારી ભગવતી વિહોત આજની તારીખમાં બેઠી છે સાહેબ. ક્યારેક વિહોતના દર્શન કરવા વડાળીમાં જાજો. વડાળીની માલિપા જેમ ચોટીલા ડુંગર માથે ચામુંડા બેઠી, વડાળીના ડુંગર માથે વિહોત આજની તારીખમાં બેઠી છે. ઈ વડાળી ગામના ઝાપાની માલિપા ગાંગલી ઘાસણ ઉતરી, પણ જેને વિદ્યાનો પાવર, ગામની માલિપા કોઈ બેન દીકરીના લગ્ન હોય, ઢોલ વગાડવો હોય ગાંગલી ઘાસણની રજા વગર ગામનો રખેર કહેતા ગામનો વાલ્મીકી ઢોલ નો વગાડી શકે. કોઈ માતાજીના મઠની માલિપા નર નિવેદ હોય આપા તો કોઈ રાવણદેવ ડાકની દાંડી નો પાડી શકે. આવી જેની નામની ફે ફાટે માણા, જેનાથી થડાક ઉથડાક, થડાક ઉથડાક, થડાક ઉથડાક સાહેબ. લગ્ન પ્રસંગ તો ન્યાર્યા, કોઈના માતાજીના નર નિવેદ કે માંડવા હોય તો એ વાત એક બાજુ રહી, પણ મેં હમણાં કીધું કોઈના ઘરેથી 20 વર્ષનો કંધોતર મરી ગયો હોય તો સાહેબ એના ઘરની માલિપા કોઈ હનાન ન કરી શકે, કોઈ રોઈ ન શકે, કોઈ બેન દીકરી મરસ્યું ગાય ન શકે. અને કોઈ ગાંગલી ઘાસણથી વિરોધ કોઈ કામ કરે તો બીજો દિવસ ઉગે એટલે સાહેબ
અંગૂઠાના નખ માથે એક અડદનો દાણો ચડાવી ફૂંક મારી અને ગામના ઝાપે બેઠી બેઠી આમ કરીને આમ દાણાને ઘા કરે એટલે જે માણસ જેના વિરોધ ગયો હોય એના ફળિયાની માલિપા દાણા પડે ને બીજે દિવસે એના ઘરમાંથી નનામી નીકળે સાહેબ આવી જાય ની ભાઈ કોઈ ગાંગલી ઘાસણના વિરોધ જાય નહીં કોઈ એને પૂછ્યા વગર પાણી પીવે નહીં સાહેબ કોઈ માતાજીના મઢમાં ડાક વગાડવી હોય નર નિવેદ કરવા હોય માતાજીના માંડવાની થાંભલી રોપી હોય તો ગામના 5 માણસો જઈને ગામના ઝાપે જેની ઝૂંપડી છે ઝૂંપડીની માલિપા જઈને ગાંગલી ઘાસણને પહેલા તો પગે લાગે પછી માતાજીનું શુભ કાર્ય થાય સાહેબ આવી જેના નામની હાક ડાક વાગે પણ એક દી ગામનો ભોરુડો ભરવાડ નામ જેનું રઘુ છે સાહેબ ગાયોનો ગોવાળ ગામની માલિપાથી ગાયોના ધણને લઈ અને વગડાની માલિપા સારવા આવ્યો જાય ગામના માણસો એને રૂપિયો 2 રૂપિયા એ સમયમાં જે આપે એમાંથી રઘુ ભોરુડા ભરવાડના આખા ઘરનું ગુજરાન આલે પણ એક દી મારી વિહોતને વાત રાખવી મારી વડાળીના ડુંગર વાળીને વાત રાખવી કેવો સમય માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આદરા જેના અધવસે રહે મારો હરી કરે ઈ હોય એક બાજુ મારી જગદંબાના નવલા નોરતા આવવાને ખાલી 5 દિવસની વાર છે અને ભોરુડો ભરવાડ ગામનું ધણ લઈને વગડાની માલિપા સારવા આવ્યો જાય પણ ક્યાં જાય જ્યાં વડાળીના ડુંગરે મારી વિહોત બેઠી છે સાહેબ ન્યા જઈ માથે બાંધેલું મેલ ખાયું માના ચરણે મેકે માને પગે લાગે ભોરુડા ભરવાડને કાંઈ આવડતું નથી પણ સાહેબ લાકડીને પડતી મેકીને જેમ લાકડી જમીનમાં પડે ને એમ દી ઉગે અને વગડાની માલિપા ઢોર એક બાજુ રેઢા સરતા હોય પણ મારી વિહોતના ડુંગર માથે જઈ દેતવા પાડી ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી મારી 20 ભુજાળી વિહોતને આમ ધૂપ દઈને એમ કે માં માડી હું તો કાંઈ જાણતો નથી મારી આવડે તારી સેવા પૂજા કરું છું બાકી મારાથી શું થાય પણ સાહેબ નવરાત્રી બેહવાને એક દિવસ આડો રહ્યો અને ભોરુડો ભરવાડ ન્યા ગયો કાયમ નિયત કર્મ માટે ધૂપ માતાજીનો કરી અને દેહને લાંબો કરી અને થોડી વાર વિહામો લેવા માટે દેહને લાંબો કર્યો 2 આંખો મળી ગઈ જેને નીંદર આવી ગઈ પણ ભોરુડા ભરવાડના સપનાની માલિપા તેદી મારી વડાળીના ડુંગર વાળી મારી વિહોત આવી હશે એ બા મારા ભોરુડા માલધારી તારી સેવાને આધીન હું સરળ શક્તિ તને પ્રસન્ન થઈશું માગમાં માગ માગ આજ મારા માલધારી માગીનો કરી દેવું ને તો હું વડાળીના ડુંગરાની વિહોત નો હોય માગી લે સાહેબ સપનાની માલિપા માને દીકરો ભોરુડો ભરવાડ ને મારી ભગવતી વિહોત સપનામાં વાત કરે છે સપનામાં ભોરુડો ભરવાડ પહેલા તો ખૂબ રોયો સાહેબ ખૂબ રોઈ અને મારી ભગવતી મારી વડાળીના ડુંગરા વાળી વિહોત ને એટલું કીધું કે એમાં માડી એક દી આડો રહ્યો છે કાલ ને પ્રમદી જોગતંબાઉ આ નવરાત્રીમાં રમવા નીકળશે એ ગામડે ગામડે ડાક વાગે ઢોલ નગારા વાગે ધૂપદીપ આરતી થાય પણ માડી અમારા ગામના તો એવા નસીબ ફૂટેલા છે ગામમાં ડાકઈ નો વાગે ઢોલઈ નો વાગે કોઈની માતાજીના નર નિવેદય ન થાય માં
ધરતીની માલપા ચોટીલાના ડુંગર ઉપરથી ચામુંડા રમવા નીકળશે, ભાટલાની વાયુની માલપાથી ગાંડી ગેલ રમવા નીકળે, રેહમિયાના ટીંબેથી એ માલકિયા કોળની મેલડી રમવા નીકળે. પણ માડી અમારા ગામના તો એ નસીબે ફૂટલા છે, કોઈના મઢે દેવ દેવસ્થાનના ધૂપકે દીવા ન થાય મારી. અને તેથી મારી વડાળીના ડુંગરા વાળી મારી વિહોજ એટલું બોલી ગયા, માલધારી તારા ગામની માલપા નગારા નોબત વગાડવી છે, ઢોલ ડાકલા વગાડવા છે કે મારી માણસની સત્તાએ ન વાગે? કેમ કે મારી અમારા ગામના ઝાપાની માલપા એક વિદ્યાવાળી બાઈ ગાંગલી ઘાસણ રહે છે. કોઈ બેન દીકરીના આંગણે લગ્ન હોય તો ઢોલ નો વાગે, માતાજીના માંડવાય તો ડાક નો વાગે. અરે કોઈના ઘરે 20 વર્ષનો કંદોતર મરી ગયો, તેના ઘરે કોઈ બાઈ માણા હાથ કાઢીને રોઈ ન હોકે. અને તેથી મારી વડાળીના ડુંગરા વાળી વિહોતે એટલું કીધું કે જા બાપ, એ મારા ભોરુડા ભરવાડ, કાલ તો મારા ડુંગરે આવીને ગાયું ને સત્તા છૂટી મેકી દે, અને મારા ડુંગરે આવીને ધૂપ દીવા કરી અને અહીંથી પાછો ગાયુંનું ધણ લઈને હાંજે તારા ઘર બાજુ વળીને તારે માથે બાંધેલું મેલ ખાયું રહ્યું ને એનો એક શેડો ડુંગર હેઠે ઉતરી અને મને વડાળીના ડુંગર સામે એટલું કહે છે કે હાલ મારી વિહોજ, આય મારી વિહોજ, હાલ મારી વિહોજ. 3 વાર હાકલ કરી અને અહીંથી હાલતો થા ને એટલે તારી આગળ 5 ડગલા તારા વડાળીના ઝાપા સુધી હું ડુંગર વાળી વિહોજ આવીશ. અને પ્રભાતનો પોર થયો ગાયુંનું ધણને લઈ અને ભોરુડો માલધારી મારી વિહોજના ડુંગર ફરતી ગાયું સરે છે અને ખર કરતો ડુંગરની માથે સડી ગયો. બાપ નિયત કર્મ પ્રમાણે માતાજીના ધૂપેલિયાની માલપા દેતવા લઈ માતાજીના ધૂપ દીવા કરી અને વડાળી ગામની સામે નજર કરીને આંખની માલપાથી બોર બોર જેવડા હુંડા પડે છે. કાલે દુનિયાની માલપા જોગમાયાઓના નોરતા બેહી જાય છે. એ દુનિયા આખીના ભુવા માતાજીના મઠ મંદિરે કળશ જુવારાનું થાપન કરે. મારા ગામની માલપા તો એ નથી થતું. સાહેબ આમ કરતા કરતા દિવસના 5 ને 100 વાગ્યા ત્યારે એ ભોરડા ભરવાડે ગાયું ને વાંભ કરી એટલે આખી ગાયુંનો ઘેરો થઈ ગયો, તણ ભેગું થઈ ગયું. અને પછી માતાજીની પેડલીએ 3 તાજમ ભરીને ડુંગર હેઠો ઉતરી માથે બાંધેલું મેલ ખાયું જેને લુગડું હતું એને હાથમાં લઈને નેજો જેમ માણા કરે 3 વાર વાંભ કરી, આવજે મારી વિહોજ, આવજે મારી વિહોજ, આવજે મારી વિહોજ. સાહેબ 3 વાર વાંભ કરીને ત્યાં તો છે ને એમ કહેવાય કે મહાભારતના રણ મેદાનની માલપા અર્જુનના રથની માથે કૃષ્ણ પરમાત્માએ 14 બ્રહ્માંડનો જેમ ભાર મેક્યો હતો ને એમ મારી વડાળીના ડુંગરા વાળીએ એ ભોરડા ભરવાડના નાના એવા લુગડાના કટક્યાની માલપા ભાર મેક્યો. બાપ પણ બાપ
પછી પોતાનું મેલ ખાયું જે લુગડું હતું લુગડાની માલિપાથી મારી વિહોત બોલી સાંભળ બાપ હવે લુગડાને માથે ન બાંધતો પણ તારા ખંભે મેગી અને ગાય માતાજીને બોલાવી અને હવે મંડ વડાળી સામે હાલવા. સાહેબ વડાળી ગામના ઝાપે જાગ્યો ને ગાંગલી ઘાસણની જ્યાં ઝૂંપડી હતી ને ત્યાં જતા ખંભાની માથે લુગડું હતું લુગડાની માલિપાથી જમણા કાનની માલિપા આ મઠની માલિપા બેઠેલી મારી વિહોતે ફરી વાર અવાજ કર્યો. સાંભળ બાપ હામાં ગામના ઝાપાની માલિપાથી ગામની માલિપા નો જાતો તો મારી હવે ક્યાં જાવ. ઓલી ગાંગલી ઘાસણની ઝૂંપડી રહી ને એ ઝૂંપડીએ જઈ દરવાજે ઉભો રહી અને ગાંગલી ઘાસણને કહી દે કાલ દી ઉગે એટલે ગામની માલિપા ત્રાંબાળું ઢોલ વાગશે માતાજીના ડાકલા વાગશે માતાજીના ધૂપ દીવા થાય છે આટલું તું બોલીશ ને એટલે ગાંગલી ઘાસણ એની ઝૂંપડીની માલિપાથી પહેરેલા કપડાનો કાસડો વાળીને તારી સામે આવીને ઊભી રહી છે અને ગાંગલી ઘાસણ એમ કહે છે કે એ માલધારી દુનિયાની માલિપા મારી રજા વગર કોઈ માતાજીના મઠે દીવો ન થાય એ મને પાવર છે. પણ જેનું કાળજું સાહેબ થડાક ઉથડાક થાય પણ ઓલા ખંભાની માથે લુગડું હતું ને એ લુગડાની માલિપાથી મારી વિહોત ફરીવાર બોલી સાંભળ બાપ આજ જો ડુંગર મેકી અને તારા વડાળી ગામના ઝાપા સુધી જો કદાચ તારી હારે આવી હોય ને તો મારા ભોરુડા ભરવાડ બીસ નહીં. જો મારા વિશ્વાસે જે ડગલા ભરે અને એને કમો તે મરવા દઉં તો હું વિહોત નો હું 5 ડગલા તારી હારે છું તારા બાવડેથી કહીશ ને બાપ મારી માથે વિશ્વાસ રાખ. અને તેથી સાહેબ એ વડાળી ગામના ઝાપાની માલિપા ગાયુંનું ધણ ઊભું છે ને ભોરુડા ભરવાડે લાકડીને પડતી મેકી અને ડગલા માંડ્યા. પણ સાહેબ ગામના ઝાપે આજુબાજુમાં કોઈ બેઠેલા માણસો આંખોની માથે નેજવા કરીને જોવા માંડ્યા કે આ માલધારી મરવાનો થયો છે આ ભરવાડ મરી જવાનો. કારણ કે ગાંગલી ઘાસણની ઝૂંપડી સામે કોઈના બાપથી ડગલું ન મંડાય છે. પણ એ ગામના ઝાપાની માલિપા બેઠેલા બધા માણસો જોવે એમ ગાંગલી ઘાસણની ઝૂંપડીના દરવાજે બે હાથ આમ ફેલાવી અને ભોરુડો ભરવાડ એટલું બોલ્યો ગાંગીબાઈ. પણ સાહેબ માલધારીના મોઢાની માલિપાથી ગાંગીબાઈ આટલો શબ્દ નીકળ્યો ને કે ઝૂંપડાની માલિપા ઢોલિયાની માથે હૂતેલી જાગી ગયો. બહાર નીકળી અને એને તેથી ભોરુડા ભરવાડની સામે આમ નજર કરીને એટલું કીધું તે મને અવાજ કર્યો કે હા શું કામ કે કાલે અમારી ભગવતીઓના નવલા નોરતાનો પર્વનો દિવસ બેહી જાય. બાઈ હું તને કહેવા આવ્યો છું કાલ દી ઉગે એટલે ગામમાં ડાકલા વાગશે ઢોલ વાગશે માતાજીના મઠ મંદિરે લીપણ થાય છે જુવારાના થાપણ થાય છે ભુવાન ભક્તો ધૂણશે તારાથી થાય કરી લે. સાહેબ ગાંગલી ઘાસણ એટલું બોલી કાલનો દી તને જોવા દઉં તો ને કાલના દી ઉગે ત્યાં સુધી તું જા ધરતી માથે નો રે તો શું થાય ઉભો રે. આટલું બોલી અને પોતાની ઝૂંપડીમાં પાસી ગઈ. પણ ભોરુડો ભરવાડ સાહેબ એ ઝૂંપડીમાં પાસી ગઈ ત્યાં 10 ડગલા પાછો કહી ગયો. એ ઝૂંપડીના દરવાજે ઊભી રહી અડદનો એક દાણો અંગૂઠાના નખ માથે ચડાવી કપાળે અડાડી ફૂંક મારી અને ભરવાડની સામે આમ કરીને આમ ઘા કર્યો ને ભરવાડની છાતીની મારી પર અડદનો દાણો લાગ્યો ત્યાં તો થાડા દઈને ભરવાડ ધરતીની માથે પડી ગયો. પણ પડતા પડતા ઓલું મેલ ખાયું હતું ને આમ નજર કરીને એટલું કીધું બસમાં માડી હું માલધારી ભરવાડ તો દુબળો સાવ પણ વડાળીના ડુંગરે બેઠેલી તું વિહોતે દુબળી છો.
જેના વિશ્વાસે માણસને ડગલું ભર્યું હોય અને ધરતી ઉપર પડે અને નાભીનો છેલ્લો શબ્દ એમ કે માડી હું તો દુબળો છું, પણ હે વડાળીના ડુંગરા માથે બેઠેલી વિહોજ જો હવે તું દુબળી ન હોય ને તો મારી વારે ચડજે, નકર આ ગાંગલી ઘાસેને મને મારી નાખશે. આવો નાભીનો પોકાર થતો હોય અને આજ વનાળા ગામના ટીમે મારી લોઢાના દાંતવાળી વિહોજ અહીં બેઠી હોય, આમાં માના બાના તારી વિહોજના વિશ્વાસો બેઠા હોય અને સાહેબ આવા સમયે એક આંકલો ન આવે ને એ તો મારી વનાળાની વિહોજ નો કહેવાળાની વિહોજ નો કહેવાળાની વિહોજ નો. કોઈ માણસની માથે કરજ વધી ગયું હોય, કોઈની માથે દુશ્મનો વધી ગયા હોય અને કોઈ આવા ગામના ચોકની માલિપાથી નીકળે એમ કે હવે મારે મરી જવું છે, મરવા સિવાય મારે કોઈ આરો નથી, મને કોઈ ઉગારે એમ નથી, અને મરતા પહેલા મારી વિહોજ કે જો કોઈ મારી સામે આમ નમણો કરતો જાય, મારી સામે નજર કરે અને એને કમોતે મરવા દઉં તો જગતમાં હું વિહોજ નો બેઠો. પણ બાપ ઈ ધરતીની માથે પડતા માલધારીએ પોતાના લુગડાની સામે આમ જોઈને એટલું કીધું કે એમાં હું દુબળો, પણ વડાળીના ડુંગરે બેઠેલી જો વિહોજ તું દુબળી ન હોય ને તો મારી વારે આવજે બા. ત્યાં તો સાહેબ માણા એમ કે વીજળી ધરતી માથે પડે ને આમ સરાળા થાય એમ માલધારીનું મસ્તક હેઠે નમે અડે ન અડે ઈ પેલા મારી વિહોજ એમ ઊભો કરી અને એટલું કીધું કે હે બાપ, આજ ગાંગલી ઘાસન ને કામરૂ દેશની વિદ્યાનો પાવર છે ને દુનિયામાં. હે મારા ભરવાડ, તને મારી ભક્તિની ખબર છે, હજી તને મારી વિહોજની શક્તિની ખબર નથી. એની ઝૂંપડીના દરવાજે ઊભી છે ને કે હા હવે હેઠે બેહી અને જમણા હાથનો પંજો ફેલાવીને જેટલી તારા હાથમાં ધૂળ આવે ને એટલે આમ એક મુઠ્ઠી ધૂળ ભરી લે અને પછી મારી વિહોજનું નામ લઈ તારા કપાળે અડાડી અને ગાંગલી ઘાસણની માથે આમ કરી આમ ધૂળનો ઘા કર, તારા હાથમાંથી ધૂળ છૂટે અને જો ગાંગલી ઘાસણને કેડ હમાણી જમીનમાં ન ઉતારી દો તારી વિહોજ, તારી વિહોજ. સાહેબ ભુવા ધૂણે, પઢિયાર ધૂણે, અરે કદાચ દાઢી મૂછના ધણી આદમી ધૂણે, પણ મારી વનાળા ગામની કાળી નાગણી કે જો ગામની માલિપા બાયુને ન ધૂણાવું તો હું વિહોજ નો બેઠો હોય બાપ.
બસ બાપા. પણ બાપ તેથી એ ભોરુડા માલધારીએ મારી વિહોતના કેવા પ્રમાણે નીચે નમી અને જમણા હાથના પંજાને ફેલાવી અને હાથની માલમાં જેટલી આવે ને એટલી એક મુઠ્ઠી ધોડ લઈ અને જય વિહોત કરી અને ઝૂંપડીના દરવાજે ઉભેલી ગાંગલી ઘાસણની માથે આમ કરીને આમ ઘા કર્યો છે. પણ જેવી માલધારીના હાથની માલમાંથી ધૂળ ઉડીને આમ છૂટી ધૂળ, પણ જેમ ધરતી ફાટીને માતા જાનકી જેમ જમીનમાં હમાઈ ગયા હતા ને એમ કાળાટ કરતી જમીન ફાટી અને ગાંગલી ઘાસણ કમર સુધી એટલે કહેતા કેડ સુધી જમીનની માલમાં ઉતરી ગઈ. જેને અડધો દે જમીનમાં છે ને અડધો દે બહાર છે, પણ બે હાથને ઊંચા કરીને એટલું કીધું કે એ ભરવાડ, તારી પાસે જે દેવ દેરા હોય એને વાળીને નગરમાં હું મરી જાય, હમણાં હું જમીનમાં ઉતરી જાય. પણ સાહેબ ભોરુડા ભરવાડ જેને કોઠાની માલપા દયા પ્રગટ થઈ સાહેબ, ઓલી રોવા માંડીને કરગરવા માંડીને એટલે એને દયા પ્રગટ થઈ. ઓલું ખંભે મેલ ખાયું હતું એને કાને આમ રાખીને એટલું કીધું કે હે માં, માળિયા બાઈ માણસ છે, હમણાં જમીનમાં ઉતરી જાય છે. અને તેથી મારી વડાળીના ડુંગરા વાળી મારી વિહોતી એટલું બોલી કે સાંભળ બાપ, કાલ દી ઉગે એટલે જેટલા ગામની માલપા મારી બાયુના મઠ છે ને માતાજીઓના, એ બધા મઠ મંદિરે ગાય સાણના ગાયુનું સાણ લઈ લીપણ કરાવી કંકુ કેસરના હાંકિયા પૂરીને ગામની માલપા બધી માતાજીઓના મઠે જુવારાના થાપણ કરો અને રાવણદેવને બોલાવી અને મઠે મઠે ડમર ડાક વગાડો. મારી પછી ગામના ઝાંપાની માલપા અડધો દે જમીનમાં અડધો બહાર, આને 9 દી આમ નામ રવા દેજો, કોઈ ખાવા પીવાનો દેશો. મારી બાયુના નવરા નોરતા પૂરા થઈ જાય, દશેરાના દિવસે જુવારાનું ઉત્થાપન થઈ જાય અને પછી આવી અને એકવાર બીજી વાર મુઠ્ઠી ભરી અને મારું નામ લઈને માથે નાખજે. જો એના હાથમાં પતાળમાં દશેરાના દી નો ઉતારી દઉં તો હું વિહોત. જોગમાયાના કહેવા પ્રમાણે બીજા દિવસનો પ્રભાતનો પોર થયો, પડવાનો પહેલો દિવસ. આખા ગામની માલપા જુવારાના થાપણ થયા. હવના રાવણદેવને બોલાવી ડમર ડાક વાગે એમ કરતા 9 દી અને દશેરાના દિવસે વહેલી સવારે પરોડીએ જેટલા મઠે જુવારાના થાપણ હતા એના ઉત્થાપન કરી અને ગામના ભુવાન ભક્તો ખંભે જુવારા લઈ પાણીની માલપા જેને વહેતા પાણીમાં પધરાવી અને પાછા વળ્યા અને ભોરુડા ભરવાડને હાકલ આવી કે હાલો બાપ, હવે ગામના જેટલી માતાજીઓના ભુવાન ભક્તો છો ને, હાલો વડાળી ગામના ઝાપે, આ દુનિયાની માલપા મારી વિહોત હું તમને દેખાડું. સાહેબ અમારા ભાઈના એક આંકલે જેમ વનાળા અત્યારે ભેગું થઈ ગયું હતું ને, એમ તેથી વડાળી ગામની માલપાથી ભુવાન પઢિયાર ને બહેનો દીકરીઓ આખું ગામ હલકીને ભેગું થયું છે. પણ 9 દી સુધી ખાધા પીધા વગર પોતાનો શ્વાસા ચાલુ. ઓલા માલધારી નામ જોઈ ગઈ ને, મોટામાંથી ગાળી બાંગ ફાટી ગઈ. એ બાપ, એ બાપ, એ બાપ,
મારા ભરોડા ભરવાડ તું કહીશ તો તારા વડાળી ગામને મેકીને હું અહીંથી વહી જઈશ, પણ મને બહાર કાઢ. અને મારી આ વિહોજની હાકલ આવી હો ભાઈ, આજ તને મારા વડાળીની માલિપાથી જવા દઉં, કાલે બીજા ગામની માલિપા તું આવા નવા કામ કરીને, પણ જા આ જગતની માલિપા ઉગે ને હાથમાં જો તારી માથે સિંહાનું રેણું ન મારી દઉં તો વડાળીના ડુંગરાની વિહોજ નહીં. લે લે બાપ, મારી વિહોજનો હુકમ છે, એક મુઠ્ઠી થોડી લે. એ સાહેબ આમ પાછી મુઠ્ઠી ભરી જય વિહોજ કરીને આમ કરીને આમ નાખીને ત્યાં તો ખારા હાથમાં પતાળમાં એની માથે જઈને ભોરડા ભરવાડના અંગની માલિપા મારી વિહોજ જે જગ્યાએ જમીનમાં ગાંગલી ઘાસણ હમાણી હતી ને એની માથે જમણા પગની આમ પાટું મારીને સિંહાનું રેણ મારી દીધું. જાઓ બાપ, ઉગે નાથ મેં યુગના યુગ રે આ ધરતીનું મનાણ રે ત્યાં સુધી જો વડાળી ગામની માલિપા કોઈ મેલા મંત્ર તંત્ર વાળાને જો અહીં આવે, ભૂલે ચૂકે કોઈ આવે અને મારી વડાળી ગામની સામે આમ કુડી દ્રષ્ટિ માંડે, ગાંગલી ઘાસણને ઉતારી એમ જો વિદ્યા વાળાને ફરી વાર અહીં જમીનમાં ન ઉતારી દઉં ને તો હું વડાળીના ડુંગરા વાળી વિહોજ